શરૂ થઈ રહી છે। લગભગ 2 મહિનાની અંદર ઉડ્ડયન મંત્રીના કહેવા મુજબ દિલ્હી, સુરત, હોંગકોંગ અને દિલ્હી, સુરતથી દુબઈની એક એર ઇન્ડિયાની એક ઇન્ડિગોની ફ્લાઇટો ચાલુ થવાની શક્યતા છે। આ બંને ત્રણેય ફ્લાઇટોને કારણે સુરતનો જે ગ્રોથ છે એ ગ્રોથ જબરજસ્ત થશે અને એ ગ્રોથને કારણે અહીંયા રોજગારીની નવી તકો ઊભી થશે, નવા ઇન્વેસ્ટમેન્ટ આવશે। ડાયમંડ બુસ્ટને કારણે પણ જે ડાયમંડની ઓફિસો ઉદ્યોગકારોની મુંબઈમાં હતી એમનું રિટર્ન એ મુંબઈમાં ભરાતું હતું, હવે એ રિટર્ન ગુજરાતમાં સુરતથી ભરાશે। એના કારણે ગુજરાતમાંથી જે કેન્દ્ર સરકારની જે આવક છે એ વધશે અને એ આવકને કારણે ગુજરાતનો જે હિસ્સો મળે છે એમાં પણ મોટો વધારો થશે। તો આ રીતે રોજગારની તકો સાથે સરકારના અને સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી સુરતના લોકોના વિકાસ માટે આ નાણાંનો ઉપયોગ થાય, આખા દુનિયામાં સુરતનું નામ રોશન થાય, આવા મોટા પ્રોજેક્ટને લોકાર્પણ કરવા માટે જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું મોદી સાહેબે સ્વીકાર્યું છે અને સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે। મોદી સાહેબ સુરતમાં આવે એના પહેલાં 1 અઠવાડિયાથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ દ્વારા એક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે કે મોદી સાહેબનો જે સફાઈનો આગ્રહ છે એ સફાઈના આગ્રહને કારણે એક ગલી, એક ડ્રેનેજ લાઈન આ તમામ સાફ થાય એની શરૂઆત કરવામાં આવી છે અને 7 દિવસથી આ ઝુંબેશ ચાલુ છે। સાહેબના આગમન પહેલાં આ ઝુંબેશ શરૂ કરી છે અને એમના ગયા પછી પણ આ સ્વચ્છ સુરત આ વર્ષે પહેલા નંબરે આવે, દર વખતે બીજા નંબરે આવે છે, આ વખતે પહેલા નંબરે આવે છે। એના સંકલ્પ સાથે સુરતના શહેરીજનોનો પણ સાથ મળી રહ્યો છે। આજે લગભગ 15 કિલોમીટરની 25,000 વિદ્યાર્થીઓ અને સુરતના શહેરીજનો સાથે એક માનવ સાંકળ બનાવવામાં આવી હતી। એમાં પણ સ્વચ્છતાનો સંદેશ, સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરત એવો સંદેશો આપવામાં આવ્યો હતો। એ માનવ સાંકળમાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, નિરંજનભાઈ, ભાજપના પ્રમુખશ્રી, સૌ પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ, માજી ચેરમેન પરેશભાઈ સહિત બધા જ લોકો જોડાયા હતા અને ખૂબ સરસ એ માનવ સાંકળનો પણ કાર્યક્રમ થયો હતો। હું જે માનવ સાંકળમાં જોડાનાર સ્વચ્છ સુરત અને સુરક્ષિત સુરતના સંકલ્પબદ્ધ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરત પધારવાના છે, એમને પણ એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે જેમણે સુરતના ડાયમંડ બુસ્ટની સાથે સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટ આ સુરતની જે માંગણી હતી વર્ષોથી એ પણ પૂરી કરી છે। એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત પહોંચવાના છે। સુરતમાં સફાઈ અભિયાન વેગવંતું બન્યું છે અને રોજગારીની તકોમાં પણ જબરદસ્ત વધારો થશે। પીએમ મોદીના આહવાન પર સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે અને સુરત દુનિયામાં તેનું નામ રોશન કરશે। આ શબ્દો CR પાટીલના રહ્યા।